તો સુરતમાં બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે પોલીસની લાલ આંખ। નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી। શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 30થી વધુ ડમ્પરો ડિટેઇન કરવામાં આવ્યા છે। જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધી ડમ્પર ડિટેઇન કર્યા છે। ડમ્પર ચાલક અને માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે। શહેર પોલીસ કમિશનરના આદેશના પગલે કડક કાર્યવાહી થઈ છે। અત્યાર સુધી ટ્રાફિક પોલીસ મેમો પકડાવી કાર્યવાહી કરતી હતી, પરંતુ હવે ગુનો દાખલ કરી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા। નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા વાહનો સામે હમણાં સુધી તો માત્ર ટ્રાફિક પોલીસ મેમો ફટકારી દંડ આપતી હતી, પરંતુ આવા વાહનો સામે હવે કડક કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। જેના ભાગરૂપે આજે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અંદાજિત 30 જેટલા ભારે વાહનો છે તે ડિટેન કરવામાં આવ્યા છે અને આવા વાહન ચાલકો સામે હવે ફોજદારી રાહે ગુનો દાખલ કરી અને જે માલિક અને ચાલક સામે પણ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓ મેમો પકડાવવાની સાથે સાથે આ તમામ વાહનો છે તે આજે ડિટેન કરવામાં આવ્યા છે। જેની પાછળનું આપણે કારણ જણાવી દઈએ તો સુરતમાં જે પ્રમાણે ગતરોજ ઉમરા વિસ્તારની અંદર ભારે વાહન જે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યું હતું ને તેના કારણે એક પરિવારના જે વ્યક્તિ અને સુપરવાઇઝરનું કરુણ મોત થયું હતું, ત્યારે આવી બનતી ઘટનાઓ જોઈ શકાય છે કે આવી ઘટનાઓને લઈને હવે વાહનો ડિટેન છે તે કરવામાં આવી રહ્યા છે। આ ભારે વાહનો કે જે પ્રતિબંધિત અને નો એન્ટ્રીમાં પ્રવેશ કરી છે, ત્યારે સુરત શહેર ટ્રાફિક એસીપી ટંડેલ સાહેબ આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે, હાલ કઈ રીતની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે? જી સર, અમે આવા જેટલા પણ વાહન ચાલકો હોય એને વાહનો ડિટેન કરવામાં આવે છે, તેમજ આવા જે વાહન ચાલકો છે એના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી ફોજદારી રાહે એના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે। સાહેબ, હમણાં સુધી કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ને હવે જે કાર્યવાહી થઈ રહી છે તેમાં કેટલો થપાર? જેને જાહેરનામાનો ભંગ કર્યો છે એની એફઆઈઆર દાખલ કરી એને ફોજદારી રાહે એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। આ કાર્યવાહીને લઈને કેટલી અસર છે તે બનતા જે અકસ્માતની ઘટનાઓ પર જોવા મળે? 100% ગઈકાલે પણ આરઆર મોલમાં આવું જે એક ફેટલ બન્યું હતું। 100% આવી કાર્યવાહીથી અકસ્માત મોતમાં ઘટાડો થશે અને જે પબ્લિકને અનુભવાય છે કે રોડ પર જે ભારે વાહન છે ડર હોય છે એ 100% ઓછો કરી શકાશે। તો બિલકુલ ફરી એક વખતની તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીં આ પ્રમાણે જોઈ શકાય છે કે જે ભારે વાહન છે તે ડિટેન કરવામાં આવ્યું છે। હમણાં સુધી જાહેરનામાના ભંગ બદલ માત્ર જે ટ્રાફિકનો દંડ વસૂલી વાહન છે તે મુક્ત કરી દેવામાં આવતું હતું, પરંતુ હવે જે રીતની કાર્યવાહી છે શરૂ કરવામાં આવી છે બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટે આ એક ઝુંબેશ રૂપે જે કાર્યવાહી છે તે સુરત શહેર ટ્રાફિક પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। જોવાનું એ રહે છે કે આ કાર્યવાહીની અસર ક્યાં સુધી છે તે સુરતમાં જોવા મળી શકે છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ,